ખાઈને પેક ના મારે હું ખાઈને પેક મારીને આવ્યો બોલો તાર તેલ આલીને આવ્યો ફાટલા પડે આલી દીધી બેનું પીને આવ્યો હા તો જલસા પડી જાય જલસા મારો રોમ કરે તને આજીવન બોબોરો રાખે મને જલસા પડે જો વાત કરો કોઈ ના કરે આ રઘુ આવે એટલે કોઈ ના આવે ચો ભૂંગળું લઈને આવ્યો આવું બટાકા હલો ભરતજી હા કો આપણે પેલી તમાકુ ચોપી હતી ને 4 દાડા મોરે એમાં થોડા ગાળા પડ્યા એટલે થોડો રોપ જોતો તો 200 ડોકા જેવો હા એટલે હોજે એ નહીં કાલ સવારે આવશો એટલે કાલ સવારે તમે ચૂંટીને રેડી રાખજો એટલે હું કાલ રવિવાર ને એટલે છોકરો ચોપી દે કઈ વાંધો નહીં કાલ સવારે આવશો એ હા રેડો હા ખરેખર મથુરથી ગજબ થઈ ગયો યાર ગજબ થઈ ગયો યાર ચમ ગજબ તો યાર ધરતીકંપ થયો છે કે વાવાઝોડું આવ્યું વાવાઝોડું કે ધરતીકંપ આવ્યું હોય તો સારું જતું ને પણ આ તો યાર ગોબરોજી નહીં એ બોલતા જ બંધ થઈ ગયા શિખર હું થઈ ગયું યાર ચમ બોલતા બંધ થઈ જાય એટલે બોબડા થઈ ગયા ઓવા યાર બોબડા પટમ બેહી જ રહ્યો એટલે ગટુજી એવું મસ્કરી કરો વહેલા વહેલા તમે અમારી મસ્કરી નહીં કરતો મને ટેન્શન હે યાર તારો ટેન્શન હવે તમે એ વિચારતા છો ગોબરોજી બોબડા થઈ મને આનું ટેન્શન તમારાનું ટેન્શન કેજો આ ટેન્શન એ વાતનું હ કે એનો છોકરો ને મારો છોકરો નહીં ઓહો એટલે હોમાં અમારે એક 2 કન્યાઓ હે ને ભાડ આવી હતી હગાની તો જોવા જવાને હવે હું અત્યારે ગોબરાજી બોલાવે છે ને તે બોબડા થઈને બેઠા હી બોલતા જ નહીં અને મને ઈશારામ એમ કહી કે તમે જતા હો હું કાલ જઈ હવે 2 વેવાઈઓને અલગ અલગ જવાય ન જવાય હવે અમે હોમાં વાત કરી હતી કાલની બરોબર કાપો જાય બાબાજી એમાં કેવું હતું ખબર હે હા કે કાલ હોતના તમે 2 જણાને હોમાં વાત કરી હતી ઈવન ફોન આવ્યો હતો ને ઓહો પાવડર તમારો ને હવે શાંતિ રાખો કી તે અમે વાત કરી કે ઈવને હોમે કીધું હાર તાર મહેમાન તમે આવજો અમે રોટલા કરજો ને તમે એક નજર નાખવા જવાનું તું આપણે હા કરી આવે એટલે વૈશાખમાં ઢોલ વાજી છે તમારે બેવાના અમાર બેના ને એટલે છોકરા નહીં હા ને અમારા જ કઈ નહીં ઢોલ વાજી ગયા કેતો યાર હવે એક જ ઢોલ વાગવાનું બાકી હે કાલી મણીનો હે છોકરા પરણાય પછી વગાડવાના આપણે હગુ તો થઈ જત પણ આ ગોબરો ને થવા દે એમ લાગતો નહીં મને એ રે મારો વર્ષો બોબડું થવાનું નાટક કરે કે હવે હાચુકલો બોબડો થયો એને ને દેવદુ ખાલી ઉડ્યું એમ બીજું કોઈ નહીં પાવડો લેવા છે મને નેટ પાવડો લઈને આવ્યો હું ઈકન એ તો ના હોય એમાં પાવડો કે મારો ઓમ કર મારો એ તો મને હું તમને પછી કહું પેલા મને વાત કરવા દેજો આ પાવડો તમારો કિયા નહીં મને કો પેલા મારો પાવડો હે શાંતિ રાખો મારો હ પછી સમજાય એટલે એને બોલતા હતા નાઈ લો ઓમ કતા મકો પાવડો કનો હાર્યો હું કર્યું એટલે બોલતા હપુચું નહીં અને મારવા આવી કાયા થઈને ઓહ તારે ગોબરા હે ઊંધું ઉકલી લે તારે મને એક તો છોડી દી ઓહો ના પણ ને આ ગટુજી કહે કે છોકરાનો ચોક જોવા જવાનું બે હંગાત ના જવું પડે હવે હું તો પણ હવે ગટુજી મારી વાત આપડો એનો હંગાત ના કરો ને તમે તમારી રીતે જતા આવો ને કે તમારો છોકરો વાઢો રહ્યા પછી હા મેં એ જ વિચાર્યું હતું હમે વેવાઈને હમણાં ફોન કર્યો તો થોડી વાર પહેલા એટલે હમે વેવાઈ એવું કહી કરું તો કે બેનું કરું એકલું ના કરું ના હું તો એકલો પહોંચી જતો એમ તો એકલું કશું જાવ નહીં તમે બે હંગાત કરો તો તમને ખર્ચામાં ફાયદો રહે તમને ખબર પડે ખર્ચામાં ફાયદો રે મને તો ખબર પડે પણ પેલો ગોબરો સમજતો નહીં એ બોબડો થઈને બેઠો હતા ને યાર ફાયદા તમારો છોકરો ના રહ્યા વાઢો વાહો કશો એ નહીં ઓઢો નહીં હેડો આપણે ગોબાજી જઈને જોઈએ શું તકલીફ છે આ બધું બોલતા નહીં હતા તકલીફ તો કોઈ નહીં બોલતા નહીં એ જ ખાલી દેવ દુઃખ છે બાર જવાનું હતું પણ નવરા વખત છે હાલ તો ચોય બાર જવું નહીં હવે સને વખા આયા પા તમને વળી અમારે તો મસ્ત તૈયાર થઈને આવ્યા હતા આ ગોબરોજી વખો લાયા અહીંયા ચપ ગોબરોજી વખો લાયા ઈવન જીપ જતી રહી બોલે નેટ પાવડો લઈને આવ્યો બોલતા બોલતા અલે હોજી હું એમના કહેજો ચા પીધી કમ્પ્લીટ બોલી ને કાલ હોજે પોણે વાળા જતા હતા તાણે મને ભેગા થયા હતા કમ્પ્લીટ બોલતા હતા હું આ પાવડો અહીંયા ઘેર સીટ લઈને હેડ્યો આવું પણ એ રે હેડો આપણે જઈને જોવું પડશે ગોબરાજી નો તકલીફ છે એમ એવું બાબા કારણ કે આ બોબડા થઈ ગયા આવું કોઈ શેદુર બેદુર કરી નહીં ગયા ના રે ફરમા મેં કીધું ખબર નહીં એ નહીં દેવ દુઃખ છે તમે લો હાટજો લેવડો હે ગોબરાજી
કેટલી કરે આવું રહેવાનું. પૈસા ઉછી ના આલો ને ચોગન પડે કો મૂલ્ય તો તમે તો કશો હતો ને હું માપે લીયો ચોગન મેળે કો મૂલ્ય તો ક્યાંકી યાર બધું કહેતો તો ગોકન પણ પૈસા ક્યાંકી 15 લાખ લઈને આવતો મરકી મર આખો દાડો ખાઈ જા લે યાર ધક્કા જો મેલી વાત કરી તે ભલા મોણ ધક્કા ખાવાના આખી જિંદગી વાળા આવો તમે બોબરા નક પાગી યાર નક આપતો નહીં યાર ભલા મોણ તન નક જો તારા નક બોબરાજી ને બોબરાજી નો યાર ધક્કા જેમ મેલ કરી યાર ભલા મને ચાલો ભાઈ જવાન નહીં વાચમ મારી રે પણ લા ગોબરાજી અલે યાર બોબરું બોલતો નહીં યાર મારે ગોતું કોંગો તો ભાઈ શું થયું આ બોલતા કેમ નહીં હે દેવ દુઃખ છે બીજું કોઈ નહીં દેવ મને કોઈ તકલીફ થી છે કોઈ જીભ જતી રહી છે ઉભા રહો લે ગાભાજી મહી નાખશો તમે ભાઈ નહીં નાખતો તાણી આલી ગયું હોય પિસ્તોલ ખબર પડતી નહીં કોઈ નહીં બધાનો આભાર મોને એ આભા નહીં મોનતા ઉપર જવાન કહી ઉપર જવાનું તૈયાર હાલ ના જતા યાર હેડો રૂમાલ લેતા ઈ રૂમાલ મને હજી પેલો છોકરો નેનો હંચો તમે મરવાની વાત કરો હો તૈયાર લો મરી તો હડો હવે અલ્યા ગોબરાજી આ બધું હું ઊંધું ઉકલી છે તમને હા જીભ જતી રહી હે તાણી એક જ છે આ છોકરાનો પેલો હગુ આ ગટુજીને બે જોવા જવાનું નતું આજ મથુરજી આ જો કે ના ઘટુજી વાત આપણો તમે વાત વિચારો એ નહીં તમે વાત તો આપણો મારી વાત વિચારો હા આ રહી ને હા ભગવાને અવાજ ખેંચી લીધો હા અને હવે જીવ ખેંચણ બાકી હે જો ગોબરજી યાર એને આ જીભનો કોઈ ઉપાય એટલે એમને કે ઉપર એટલે અવાજ ખેંચી લીધો ઉપાય તો મારવાન હે એક બોલો આપણા વડોદરાના વૈદ નહીં આવતા એ કઈ નાડી જોઈને કૈયાલ છી ને જીભ અમી કરિયાલ છી પા એમને માનું દેશી દવા હોય બધી બરોબર હા એ કોન્ટેક્ટ કરીએ આપણે અલ્યા પણ ઓને કુદરતી કોઈ દુઃખ નહીં તે દેશી દવા ઓને કોમ આવે ઓને હું ખબર ને હા દેવ દુઃખ નવરું ચોક થી ભૂવો લાવો અને જોરાવો ભૂવો લાવશે ને તો હાલ દેવ પકડી પાડશે આજે જે દેવદુખ રે જીભ ઉપર બેસી ગયું છે એમ નહીં કેતો આ તો વખો કેવાય યાર ઓ ગટ્ટુજી મારી વાત તો આપણો આ દેવદુખ નહીં લાગતું આ લાગે જીભમાં કોઈ પ્રોબ્લેમ થી એટલે વૈદની જરૂર પડે દેવ દુઃખ આગળ માણસો ના જીવ લઈ જાય તો જીભ ના લઈ જાય હે મારી વાત આપણો હા વડોદરા થી ભાઈને બોલાવા નહીં કે ભુવાય બોલાવા નહીં હા આપણે હે ને એક હરિયું ગરમ કરી હા. અને ડોમ આલો લાલ સોળ કરીને નહીં? બોલતા બોલતા ડોમ હાલો ડોમ બરોબર હા આપણે પણ નાના છોકરા નહીં બોલતા આપણે નહીં ગરમ કરી હા. તરત બોલા મોડી રૂવા મોડી વરાટ થઈ ગઈ છે કશું થયું નહીં ભુવાય બોલાવા કે નહીં વૈદ્ય બોલાવા કે નહીં ડોમે આલો જમશે બરોબર રાખો ને યાર ખૂબ બરોબર ના રહે આપણે પૈસી પણ હા પણ તમને હું વાંધો ના બોલતી એટલે યાર. પણ તને હું રાજી થવા મળે મને ના મારે તો અમે બધો એ નહીં ગટુજી અમે તમે જોયું આ ઓને લવારી આ બોલતા નહીં તેનો ફાયદો ઉઠાવવા રઘુ હું કહું હા ના હોય તો મને પેલી સર્જરી કરાય આ કુકડા બુકડાનું ગોતો બકરાનું ચીપ બી ફિટ કરાવી દે ના હોય તો કુકડાની ફિટ કરાવી દે એટલે હવારમાં વહેલા ઉઠીને આખા મહેલાને જગાડે જ કરો એમ નહીં હરિયું પડે ગરમ કરી લાવ ઘેર ગટુજી એ એ બધું હારી નહીં મારી કરવું. જતા રહી તો પણ હવે અમે ભગવાને જીવ લઈ લીધો છે ભાઈ
હું જીવ લઈ લીધો છે જીવ લઈ લીધી હે યાર તમે ભાઈ જીવે લઈ લે ગોબરાજી તમારે બોલવાનું કે નહીં બોલવાનું? હું કહું ભાઈઓ તમે બધા, મારી નજરમાં એક પેલા ડોક્ટર છે જીભના પાટણમાં સ્પેશિયાલિસ્ટ છે, એના તો લઈ લઈએ અને આ જીભનો કાપી નવી નાખી છે રહ્યા. હા પણ ખર્ચો આપણે નહીં આ લઈ યાર. એ નહીં હા ખર્ચો તો પેલો વિગો નહીં પછી મારી વાત સાંભળો, એ દવાખાને જવા ના પાડી તાકી જિંદગી ઉતા બોબડા રહે આવી રીતના. હવે મેં કીધું એ જ લાગે છે હવે એનો હવે ઉઘાડ દો અને ભગવાને જે અવાજ લઈ લીધો હ હવે જીવે લઈ લઈ આપણે હો રાખી બેહો હવે તારે હું શીરો ખાણી પડી હે લાડવા નહીં ખાવા ને આપણે દવાખાનું ભરું એમને પણ તારે તો ઘરના પૈસાથી દવાખાનું ભરવું તાણી. એ વિકો પડ્યો વેચી મારશો લે જેટલો ખર્ચો થાય એ એટલો. નહીં ગટુજી હું કહું એ તો ના પાડી લે એ તો ના પાડી આપણે 4 જણા ઉપાડીને લઈ લીધી પણ કશું વાંધો નહીં, હોકી લઈ જાઓ જાઓ. દવાખાને. હાડો તો. બોલો રામ નામ ના ઉપાડાય બોલ્યા જો બોલ્યા લે તમને મારા ચેડે પડ્યા હો હા મારું સુખ નહીં જોઈ જાતું ને. જય, આપણે આટલી બધી માથાકૂટ કરી એના કરતી ગરમ હરિયો સોંપ્યો ને આટલી ગરમ થઈ બોલતા થઈ ગયા હોય અરે બોલ્યા તો ખરા હવે હું હરી શકું તારે આપણે કઈને હું માથાકૂટ કરી કહું વાયરાને નોન ચીપડી કપાઈ પેટમાં જતી રહી એટલે જેવા જ આપણે ઉપાડે એટલે ઓય આઈ જાય એટલે બોલતા ના થઈ ગયા ના, ના, શરીરમાં ચોક નવા દબાઈ ગયો છે અને આપણે ઉપાડે એટલે ખુલ્લી થઈ ગયો છે આખો રે ક્લિયર દારૂ લે મારું સુખ નહીં જોઈ જાતું. હવારનો લોહી પી ગયો હવારનો કેમ લોહી પી ગયો એટલે? તારે ભલા ભલા હું બોલતો નતો ને એમાં તો મને ઘણો બધો ફાયદો ઉઠાઈ નાખ્યો હ. હવાર હવારમાં આયેલો ખોટ લેવા હા તે ખોટ મેં કીધી કે મારે ચા મેળવો તે મારો છે બધી લઈ ગયો ઘરમાંથી તારી તેલ લેવા આવ્યો હા. તે તેલ ને આવડી બાઈને ભરીને જતો રે બધું ખાલી કરી નાખ્યું એટલે કહેતો તો કે બોબડો હોકી રહ્યા. એ નહીં એટલે તે ફાયદો ગોબરાજી પૂછતા હતા રે. એ નહીં વિષ્ણુજી બોબડા, તમે આ બોલતા નહીં ને હું હમણાં તમારું દુઃખ જોયું નતું જવરાતું એટલે તમે દવાખાને લઈ જવાની વાત કરતા હતા. હા અને મારે તો કોઈ ચિંતા નથી તું તાર આખી જિંદગી બોબડો રહે મને કોઈ વાંધો નતો તારા છોકરા વાતે મારા છોકરાનું એ તૂટે હમણાં મને કોઈ વાંધો એ નતો. નહીં બંધો એક મિનિટ મને ગોબરાજીને પૂછવા દો, આ બધું કરવાનું કારણ હું તમારે બધું? આ છે ને આ બધા નાટક જ કરી રહ્યો કઈ વાતના અલ્યા કાપાજી આ નાટક નહીં અરે બધા વાત કરો હો. આવું આ બધું નાટક નહીં આ બધા ખેલ આદરે ખેલ હી આયનો પેલા પાવડો બોલી આ ઓમ ઓમ કરા આ એટલે આ બધું તમારું પાહો મને વળી ઓમ કે ઓમ કરો વાહ પાવડો મારો પાવડો કનો હેર્યો હા એટલે જો આ મારે બોબડું થવાનું કારણ તમે બતાવો વાપરો. એટલે ગોબરાજી આવું સપનું આવ્યું તું મોન, આવું ડોશીનું તો પછી મોન થતું તો પછી સલેટને પેન લઈને બેઠા હોય તો આ બધું ભાઈઓ તમને કોઈ હેરાન કરો જ નહીં. અલ્યા પણ હું ચોકમ ભણેલો હતો ને આનો ચોપોય જોયો નહીં વાત કરો હતી. અને પણ તમારે પેલા મેગી કપરમ બાજુ બે હારે વાત કઈ હા એક ના કહી દો કે મારા કાકાનું મોન વ્રત છે તો કોઈ હેરાન કરો જ બધા ભાઈઓ. અને સપનું આ એવો મારા જોડે આવ્યો તો હું બટન ક્યાં તો ફરો ને આપણે 50% ભાગમાં લઈ લો કશું એમ ના કહેવાય પછી બધા ભાગ લેવા ઉભા થઈ વાત કરે મારી ડોશીએ મને અરે પણ હું વટાવ્યું. કોઈ નાખો જ. એ બાબાજી સપનું તમે બીજા કહો ને કશું ના હાથમાં આવે પાહું તારા- તમને ખબર નહીં તાન જેના સપનું આવ્યું ને એ જ મોડા જોણવું તું હા લહડો ચોકા લ્યા ખોદવા હવે એક જ કશું ના હોય જા આખું ઘર ખોદી નાખ કોળસા જર્સી કોળસા એકલી રસ્યા હા કોણ છે બા હરગાવા એ રઘુજી હવે કશું ના હોય આ દુનિયાની અંદર એ નહીં જો ગોબરાજીને ખરી મહેનતનું હોય ને તો જ આવે, મહેનત વગર આ દુનિયાની અંદર કશું ના મળે. અને હવે પેલા હગાનું ભૂલી જાજો બરોબર હવે હગું ને તમારા છોકરા હારે નહીં થાય તાવ તો આ રખુન છોકરા હારે તાવ અમે છોકરાને દેખાવડો હારો બરોબર
એટલે હવે અમે બે વેવાઈ થાવ પણ એમ ભૂલી જવાનું હું આ એટલે ચેટલા મહિના હતા રીમો ઓમ કરશી અરે પણ હું ઓમમાં હું કહેતો તો ખબર નથી પડતી બીજા દાર જાહો એમ કહેતો તો એટલે તારા કે મારા વાદે હોમલ્યો તણી નવરો ના હોય એ જે ટાઈમે કે એ ટાઈમે આપણે જવું પડે પણ એ તો વ્યવહાર વાત કરી તને આવો સપનો આવે એવું કઈ એ સપનો જોઈને બેહી રહ્યો વાત કરી ભૂલી જવાનું હવે હગા બગાનું અને વફાણ એ હું અમલે તને ફોન કરીને કહી દે કાલ તૈયાર રહી રાત તું એ કાલ તૈયાર થઈ જાજે તૈયાર બરોબર અને આ ઘરમાં થોડું સુધારણ કરી દેવાનું આપણે બરોબર હાલે તૈયાર જ છું અલે પણ હવે એવું બધું ના એવું હોય કરવું નહીં હા એ મોરવાઈને સમજાઈ દેજો કે હવે થોડું તકલીફ હતી એમ. તકલીફ આવી હતી એટલે દવાખાને તમે તેવા આપણા ભાઈ લ્યા. તારી આ આપણો ભાઈ આ આપણો ભાઈ નહીં એ ભાઈ છે, પણ વગર આપણે વાત થયેલી હતી એટલે કહું. હા સારી માખી એ જીતી બીજા સેટિંગ કરી દેજો તાળી. એ તો બીજા ચોક ગોબરાજી, લાગ્યા હોય તો આ સપનું આવ્યું તા કેટલું તમે હેરાન થઈ જાય કે ના થઈ ગયા થઈ તમે? ગયો તો હેરાન તો તમારા છોકરાને ખાલી એમ કીધું હોય સલેટમાં લખાઈ દીધું કે મારા મન વ્રત થાય તો આ બધો ડકો ના થતો કે અમારે આ પણ સપનાની વાત નથી કરવી કે હા. ખાલી મન વ્રત જ કે આવતું તાળી. પણ એક તો ખબર પડી છે ખરેખર હું ભણ્યો હોત ને તો હું લખીને કોત પણ હું ભણ્યો નહીં ને એનો મને પસ્તાવ થયો બોલો ખરેખર એ બધું નહીં, ગોબરાજી, જે તમારા કર્મમાં લખ્યું છે હા. ને એ જોઈ નહીં જાય. અને આ દુનિયાની અંદર મહેનત કર્યા વગર કશું નહીં. એટલે આ દુનિયા રહી ને, હા આ જિંદગીની અંદર મહેનત જ કરશો ને એ જ આચો રૂપિયો. પેલું નહીં વાપરેલું વાયથી હાથમાં કોક લઈ જા પણ વાયકલ લખેલું છે ને તો કોઈ કોઈ નહીં નહીં લઈ જાય. હા અને એ અહીં વાત નહીં, સાચી. અને મહેનત ઉપર જ ફોકસ કરજો આવી જિંદગીની અંદર. હા અને મહેનત ઉપર તમે ફોકસ કરશો ને તાણ જ તમારે મોજે દરિયા થાય રોજ માટે. બરોબર? હા.